હેલો મિત્રો, આજે આપણે જાણીશું બેલેન્સ શીટ. તો ગુજરાતીમાં બેલેન્સ શીટને પાકું સરવૈયું કહેવામાં આવે છે. વર્ષના અંતે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે જે પત્રક બનાવવામાં આવે છે તેને બેલેન્સ શીટ કહેવામાં આવે છે. આપણે એકાઉન્ટની અંદર આખા વર્ષની અંદર સેલ, પરચેસ, એક્સપેન્સ, પેમેન્ટ, રિસિપ્ટ બધી જ એન્ટ્રી આપણે કરેલી હોય. હવે તે બધી એન્ટ્રી કરેલી છે અને આપણે તે એન્ટ્રીમાં આપણે ધંધામાં કેટલું દેવું છે, લેણું છે, મિલકત કેટલી છે વગેરે જોવા માટે આપણે બેલેન્સ શીટનો ઉપયોગ કરીએ છીએ. તો હિસાબી વર્ષના છેલ્લા દિવસે ધંધામાં કેટલું લેણું છે, કેટલું દેવું છે, કેટલી મિલકત છે અને કેટલી મૂડી છે તે બેલેન્સ શીટ પરથી જાણી શકાય છે. આપણે જે ધંધો કરી છીએ તેનું ફાઇનાન્શિયલ યર ધારો કે 1/4/25 થી 31/3/26 છે. હવે વર્ષ પૂરું થઈ ગયું અને ધંધાના આપણે વર્ષના છેલ્લા દિવસે આપણી પેઢી ઉપર કેટલું લેણું છે, કેટલું દેવું છે, કેટલી મિલકત છે અને કેટલી મૂડી છે એ બધું જાણવું હોય તો આપણે બેલેન્સ શીટ ઉપરથી જાણી શકીએ. કેટલું લેણું એટલે આપણે ભાઈ જેને માલ ઉધારીમાં વેચેલો છે તો તેના આપણે રૂપિયા કેટલા લેવાના બાકી છે. કેટલું દેવું એટલે આપણે જેની પાસેથી ઉધારીમાં માલ ખરીદી કરેલી છે તો તે માલના રૂપિયા આપણે કેટલા દેવાના છે. અથવા આપણા ધંધામાં જે આપણે મિલકત ઊભી કરેલી છે, જે આપણી મિલકત છે તેની શું કિંમત છે, કેટલી મૂડી છે આપણા ધંધામાં વગેરે આપણે બેલેન્સ શીટ ઉપરથી જાણી શકીએ. ત્યાર પછી બેલેન્સ શીટની અંદર આપણે પ્રોફિટ એન્ડ લોસ એટલે કે નફા નુકસાન ખાતું. તો વર્ષ દરમિયાન ધંધામાં કેટલો નફો કે નુકસાન થયેલ છે તે જાણવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને નફા નુકસાન ખાતું કહેવામાં આવે છે. કે આખા વર્ષ દરમિયાન આપણે જે ધંધો કર્યો એ ધંધાની અંદર આપણે કેટલો નફો થયો અને કેટલી ખોટ થઈ અથવા નુકસાની થઈ તે જાણવા માટેનું જે પત્રક આપણે તૈયાર કરી આખા વર્ષનું એને આપણે નફા નુકસાન ખાતું કહીએ છીએ અથવા પ્રોફિટ એન્ડ લોસ. તો નફા નુકસાન ખાતાની અંદર આપણે ગ્રોસ પ્રોફિટ અને ગ્રોસ લોસ એટલે કે કાચો નફો અથવા કાચી ખોટ. નફા નુકસાન ખાતામાં બે આવે ખાતા, એક ગ્રોસ અને એક નેટ. ગ્રોસ એટલે કાચો અને નેટ એટલે ફાઇનલ. નેટની અંદર આપણે બધો ફાઇનલ. તો ગ્રોસ પ્રોફિટ અને ગ્રોસ લોસ એટલે શું? કાચો નફો અને કાચી ખોટ એટલે શું? તો વર્ષ દરમિયાન ખરીદ વેચાણ દ્વારા ધંધામાં જે આવક થાય આ આવકમાંથી ફક્ત સીધા ખર્ચ એટલે કે ડાયરેક્ટ એક્સપેન્સ કે ડાયરેક્ટ એક્સપેન્સને આપણે બાદ કરી વધતી રકમ એ કાચો નફો અથવા કાચી ખોટ કહેવામાં આવે છે. કે વર્ષ દરમિયાન આપણે જે ખરીદ વેચાણ કર્યું તે ખરીદ વેચાણ ઉપરથી આપણે એના ઉપર જે ડાયરેક્ટ ખર્ચા કર્યા છે, જે ડાયરેક્ટ એક્સપેન્સ તમને કહું છું તો ડાયરેક્ટ એક્સપેન્સનો વિડીયો મેં તમને આગળ એક્સપેન્સીસના જે વિડીયો છે ડાયરેક્ટ એક્સપેન્સ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ તેની અંદર મેં તમને સમજાવેલો છે. તો તે વિડીયો ડાયરેક્ટ એક્સપેન્સ વિશે જાણવું હોય તો તે વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તેના ઉપરથી તમે ડાયરેક્ટ એક્સપેન્સ શું છે તે જાણી શકો. જે આપણે ધંધાની અંદર આવક થયેલી હોય એ આવક ઉપર ફક્ત ધ્યાન આપજો, ફક્ત સીધા ખર્ચ એટલે કે ડાયરેક્ટ એક્સપેન્સ બાદ કરી જે વધતી રકમ હોય તેને કાચો નફો અથવા કાચી ખોટ કહેવામાં આવે છે. બીજું છે ખરીદી અને સીધા ખર્ચા કરતાં વેચાણ વધારે થાય તો કાચો નફો થશે. આપણે જે ખરીદી કરી માલની અને એના ઉપર જે સીધો ખર્ચ લાગ્યો
થી વધારે વેચાણ આપણે કરી તો એ આપણો નફો ગણાય, અને ખરીદી અને સીધા ખર્ચ કરતાં વેચાણ ઓછું થાય તો તે આપણી કાચી ખોટ ગણાય. આપણે ખરીદી કરી અને આપણે જે ખરીદી કરી એના ઉપર જે માલ બનાવવા માટેનો જે સીધો ખર્ચ લાગ્યો, સીધો ખર્ચ મીન્સ કે ડાયરેક્ટ એક્સપેન્સ, જે ડાયરેક્ટ એક્સપેન્સ થયો એના કરતાં આપણે વેચાણ ઓછું કરેલું છે તો તે આપણા ધંધાની કાચી ખોટ ગણાય છે. હવે આપણે એક્ઝામ્પલમાં સમજીએ તો ગ્રોસ પ્રોફિટ એટલે કાચો નફો. તો આપણે 10,000 રૂપિયાની ખરીદી કરેલી છે, તેના ઉપર સીધો ખર્ચ 5,000 રૂપિયાનો કરેલો છે, એટલે ખરીદી પ્લસ સીધો ખર્ચ બરાબર કેટલા થયા? 15,000 રૂપિયા. એટલે આપણે વસ્તુની કિંમત 15,000 રૂપિયામાં પડતર થઈ. એની સામે આપણે વેચાણ કર્યું છે 25,000 રૂપિયાનું તે વસ્તુનું. તો 15,000 રૂપિયાની વસ્તુ આપણે બની છે, એની સામે આપણે 25,000 રૂપિયાનું વેચાણ કરેલું છે. તો વેચાણ 25,000 રૂપિયા, ખરીદી પ્લસ સીધા ખર્ચ એટલે કે 15,000 રૂપિયા. એ બેના ડિફરન્સમાં જે આપણે વધે તો 25માંથી 15 જાય તો 10,000 રૂપિયા વધ્યા આપણી પાછળ, તો તે આપણો કાચો નફો કહેવાય. કેવી રીતે? ખરીદી પ્લસ સીધો ખર્ચ એ બેનો ટોટલ અને એની સામે જેટલું આપણે વેચાણ કરેલું છે તેનો ટોટલ, એટલે કે વેચાણમાંથી ખરીદી અને ખર્ચનો ટોટલ બાદ કરી જે આપણે નફો વધે એ નફો આપણો કાચો નફો કહેવાય. હવે કાચી ખોટ, એનું એક્ઝામ્પલ છે ખરીદી 10,000ની છે, સીધા ખર્ચા 5,000ના, એટલે ટોટલ 15,000 રૂપિયાની આપણે પડતર કિંમત થઈ. એની સામે આપણે વેચાણ કર્યું 12,000 રૂપિયાનું. હવે આપણે વસ્તુ બની છે 15,000 રૂપિયાની અને એને વેચી આપણે 12,000 રૂપિયામાં, તો આપણે એમાં 3,000 રૂપિયાનો લોસ તો થયો જ છે. 3,000 રૂપિયા આપણે તૂટ્યા ને, જે વસ્તુ 15,000માં આપણે લેવા અને એ આપણે 15,000 વાળી વસ્તુ 12,000માં વેચી તો આપણે 3,000 રૂપિયા ઓછા મળ્યા, તો તે આપણી કાચી ખોટ કહેવાય. તો અહીંયા જો 15,000માંથી 12,000 રૂપિયા આપણે વેચાણ બાદ કર્યું તો કાચી ખોટ આપણે 3,000 રૂપિયા આવી. હવે નેટ પ્રોફિટ અને નેટ લોસ, ઓલું કાચો ગ્રોસ હતું અને આવડું આવે નેટ, એટલે ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ. ઓલું કાચો નફો હતો કે જેની અંદર આપણે જે વસ્તુ બનાવવા માટેનો ડાયરેક્ટ એક્સપેન્સ કરેલો છે એ ડાયરેક્ટ એક્સપેન્સ જ બાદ કરવાનો થાય, તે સિવાયના એકેય ખર્ચા આપણે બાદ કર્યા નથી. અને એના પછી જે વેચાણ કર્યું ને ત્યારબાદની જે રકમ વધી એ આપણો ગ્રોસ પ્રોફિટ હતો. હવે નેટ પ્રોફિટ એટલે કે આપણે ધંધાની અંદર ટોટલ તમામ પ્રકારના બધા ખર્ચા, એમાં ડાયરેક્ટ એક્સપેન્સ પણ આવી જાય અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ પણ આવી જાય. ટોટલ ખર્ચા બાદ કરીને જે રકમ વધે તેને નેટ પ્રોફિટ અને નેટ લોસ કહેવાય. તો કાચા નફામાંથી વર્ષ દરમિયાન થયેલ પરોક્ષ ખર્ચ એટલે કે ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ. હવે ઇનડાયરેક્ટ એક્સપેન્સનું મેં તમને આગલા વિડીયોમાં જે ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ એક્સપેન્સનો વિડીયો બનાવેલો છે જનરલ વાઉચરની એન્ટ્રી માટેનો, તેમાં મેં તમને વિગતવાર સમજાવેલું છે કે ભાઈ કેને ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય અને કેને ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. તો ઇનડાયરેક્ટ એક્સપેન્સ બાદ કરતાં બાકીની વધતી રકમ ચોખ્ખો નફો કહેવાય. વધતી રકમ હોય, વધે રકમ તો નફો કહેવાય. કાચા નફામાંથી વર્ષ દરમિયાન જે પરોક્ષ ખર્ચ એટલે કે ઇનડાયરેક્ટ એક્સપેન્સ બાદ કરતાં વધતી રકમને ચોખ્ખો નફો કહેવાય. વધતી રકમ, આ એક ધ્યાન આપજો, વધતી રકમ. કાચી ખોટમાંથી વર્ષ દરમિયાન થયેલ પરોક્ષ ખર્ચ ઇનડાયરેક્ટ એક્સપેન્સ બાદ કરતાં બાકીની વધતી રકમને ચોખ્ખી ખોટ કહેવાય. હવે કાચી ખોટ એટલે આપણે જે વર્ષ દરમિયાન આખા કાચો નફો એવી રીતે કાચી ખોટ, એમાંથી ઇનડાયરેક્ટ એક્સપેન્સ બાદ કરીએ આપણે તો જે રકમ વધે તેને આપણે કાચી ખોટ કહીએ છીએ. રેડી? તો હવે આપણે જે અત્યાર સુધીની અંદર આપણે એન્ટ્રી કરેલી છે સેલ્સ, પરચેસ, પછી પેમેન્ટ, રિસીપ્ટ,
ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, જનરલ વાઉચર, પછી કોન્ટ્રા એન્ટ્રી, આ બધી એન્ટ્રી આપણે એક કંપની બનાવેલી હતી એન્ટિક ઇલેક્ટ્રિક સ્ટોર, એની અંદર કરેલી હતી. તો તેનું આપણે બેલેન્સ શીટ, પછી ગ્રોસ પ્રોફિટ અને નેટ પ્રોફિટ જોશું. તો આપણે ટેલી પ્રાઇમની અંદર વહી જશું. સૌપ્રથમ તેની અંદર આપણે જે કંપનીની અંદર અત્યાર સુધીની એન્ટ્રી કરેલી છે તે એન્ટ્રીની કંપની આપણે ખોલી લેશું. જો અહીંયા આપણે બીજી કંપની ખુલ્લી હોય તો અહીંયા સાઈડમાં F3નું ઓપ્શન છે કંપનીનું, તેની ઉપર જઈ શટ કંપની અથવા સિલેક્ટ કંપની, આ બે ઓપ્શન છે. જેના ઉપર જાવ એના ઉપર એન્ટર મારી અહીંયા આપણી જે કંપની રનિંગ આપણે વાપરતા હોય એ કંપની સિલેક્ટ કરી એન્ટર આપશો એટલે આપણી રનિંગ કંપની ખુલી જશે. હવે બેલેન્સ શીટ ઓપન કરવા માટે ગેટવે ઓફ ટેલીમાં ઉપર જ બેલેન્સ શીટનું ઓપ્શન છે, તેના ઉપરથી પણ તમે બેલેન્સ શીટ ઓપન કરી શકો, અથવા તો તમે શોર્ટકટ કી છે બી, કીબોર્ડમાં ખાલી બી પ્રેસ કરશો એટલે તમારી બેલેન્સ શીટ ઓપન થઈ જશે. હવે બેલેન્સ શીટની અંદર આપણે પહેલાં તો સૌ પ્રથમ જોવાનું કે આપણે ક્યાં સુધીની બેલેન્સ શીટ અત્યારે શો કરે છે. તો અહીંયા તારીખ આપી છે એન્ટિક ઇલેક્ટ્રિક સ્ટોર એઝ એટ 31 માર્ચ 2026 સુધીની આ બેલેન્સ શીટ છે. જો અહીંયા આપણે તારીખ ચેન્જ કરી અને બીજી તારીખ જ્યાં સુધીની આપણે બેલેન્સ શીટ જોવી હોય ત્યાં સુધીની તારીખ આપણે સિલેક્ટ કરવી હોય તો અહીંયા પીરિયડનું ઓપ્શન છે સાઈડમાં, અથવા F2થી આપણે તારીખ ચેન્જ કરી શકીએ. અહીંયા 1/4થી આપણે જે તારીખ સુધીની બેલેન્સ શીટ જોવી હોય તે તારીખ અહીંયા એન્ટર કરી દેશું એટલે આપણે બેલેન્સ શીટ શો થઈ જશે. હવે આ બેલેન્સ શીટ છે એ ફૂલ વ્યૂમાં નથી. ફૂલ વ્યૂ મીન્સ કે તમને આ ઉપર ડાયરેક્ટ જો કેપિટલની અંદર 5 લાખ રૂપિયા, કરંટ લાયબિલિટીની અંદર 7,500 આવી રીતે આપણે બતાવેલું છે. પણ આને ડિટેલ વાઇઝ આપણે જોવી હોય તો અહીંયા અલ્ટર F1 દબાવશો એટલે આખી બેલેન્સ શીટ ડિટેલ વાઇઝ ખુલી જશે. હવે એમાં જે બોલ્ડ જે મેન મથાળું આપેલું છે કેપિટલ એકાઉન્ટ, તો તે એનું મેન હેડિંગ છે, એની નીચે ડિટેલ વાઇઝ આપેલું છે. તો ફર્સ્ટ છે કેપિટલ એકાઉન્ટ, એટલે કે પાર્ટનરનું જે આપણી ધંધાનો અંદર ઓનર છે એ ઓનરનું ખાતું. તો કેપિટલ એકાઉન્ટની અંદર 5 લાખ રૂપિયા છે. એમાં નીચે ડિટેલ વાઇઝ છે કે જેટલા ધંધાના પાર્ટનર હોય બધાના આપણે અહીંયા ડિટેલ વાઇઝ એકાઉન્ટ જોવા મળી જશે. તો અહીંયા કેપિટલ એકાઉન્ટની અંદર ઓનર કેપિટલ એકાઉન્ટ છે ડિટેલ વાઇઝમાં, એના ઉપર તમે એન્ટર આપી ક્લિક કરશો એટલે તે ઓનરનું એકાઉન્ટ પણ ઓપન થઈ જશે. તેની અંદર જ્યારે ધંધાનો ઓનર કેવી રીતે રૂપિયા લાવ્યો છે તે મંથ વાઇઝ આપણે શો કરવા માંડશે. એવી રીતે એસ્કેપ આપી એકવાર પાછા બેલેન્સ શીટમાં આવી જશું. ત્યાર પછી છે લોન એન્ડ લાયબિલિટી. તો આપણે ધંધામાં કોઈ પણ લોન લીધેલી હશે તો તે અહીંયા આપણે શો કરશે કે ભાઈ આટલી લોન છે, તેની અમાઉન્ટ અહીંયા શો કરશે. આપણે લોનની અત્યારે કોઈ પણ જાતની એન્ટ્રી કરેલી નથી, અથવા ધંધાની અંદર આપણે કોઈ પણ જાતની લોન લીધેલી નથી, એટલે અહીંયા કંઈ પણ અમાઉન્ટ શો કરતી નથી. પછી કરંટ લાયબિલિટી એટલે કે સેન્ડરી ક્રેડિટર. કરંટ લાયબિલિટીની અંદર આપણે જે વ્યક્તિને રૂપિયા ચૂકવવાના છે, જેની પાસેથી આપણે ખરીદી કરેલી છે, જેને આપણે રૂપિયા ચૂકવવાના છે, તે ટોટલ વ્યક્તિ અથવા કે ટોટલ એકાઉન્ટ એ કરંટ લાયબિલિટીમાં આપણે દેખાડશે. તો કરંટ લાયબિલિટીમાં હેડિંગની અંદર 7500 રૂપિયા છે. એની અંદર નીચે ડિટેલ વાઇઝની અંદર સેન્ડરી ક્રેડિટરમાં આપણે 7500 રૂપિયા દેવાના છે. હવે સેન્ડરી ક્રેડિટરની અંદર આપણે કોને રૂપિયા દેવાના છે તો તેની અંદર આપણે એન્ટર મારશું એટલે તમને જે રૂપિયા આપણે ચૂકવવાના છે તે અહીંયા શો કરવા મળશે. ભાવિનભાઈ પાસેથી જે આપણે પરચેસ કરેલું છે તેને 5000 રૂપિયા, અને રમેશ એન્ટરપ્રાઇઝ પાસેથી પરચેસ કરેલું છે તેને આપણે 2500 રૂપિયા ચૂકવવાના બાકી છે, જેની પાસેથી આપણે ઉધારીમાં માલ ખરીદેલો હતો. હવે ભાવિનભાઈનું આપણે એકાઉન્ટ જોવું હોય તો ભાવિનભાઈના એકાઉન્ટ ઉપર એન્ટર આપશો એટલે આપણે મંથ વાઇઝ તમને
તેની એન્ટ્રી દેખાડશે કે ભાઈ આપણે 55,000 રૂપિયાનો માલ પરચેસ કરેલો છે, એની આપણે મે મહિનામાં એને આપણે 50,000 રૂપિયા પેમેન્ટ આપેલું છે, તો 55,000 અમને 50,000નું પેમેન્ટ આપેલું છે એટલે આપણે 5,000 રૂપિયા દેવાના છે. આવી રીતે આપણે રમેશ એન્ટરપ્રાઇઝનું પણ ખાતું જોઈ શકીએ. તે પછી એસ્કેપ આપી પાછો બેક સ્પેસમાં તો આપણે પાછા બેલેન્સ શીટની અંદર આવી જઈશું. ત્યાર પછી છે સામે ફિક્સ એસેટ, એટલે કે આપણા ધંધાની અંદર જે આપણે એસેટ લીધેલી છે ફિક્સ, તે ફિક્સ એસેટનું ખાતું અહીંયા પણ આપણે શો કરશે. તો આપણે ફિક્સ એસેટની અંદર 99,000 રૂપિયા છે. તો 99,000 શેના છે? તો નીચે આપેલું છે કે ભાઈ આપણે ધંધામાં એક બાઇક આપણા ધંધા માટે લીધેલું હતું, જે આપણી મિલકત છે. તો એ બાઇક લીધેલું છે તો તેની એન્ટ્રી છે. તો તે ડિટેલ વાઇઝ આપણે જોવી હોય તો અહીંયા આપણે શો કરશે. તો આપણે મે મહિનામાં આપણે ધંધામાં બાઇક લીધેલું હતું 1,10,000 રૂપિયાનું. તો તેની એન્ટ્રી આપણે વિનાયક હોન્ડામાંથી આપણે બાઇક લીધું હતું 1,10,000 રૂપિયાનું. હવે લાસ્ટમાં આપણે જો વર્ષ પૂરું થયું એટલે માર્ચ મહિનામાં આપણે એનું ડિસ્ક્રિપ્શનની એન્ટ્રી કરેલી છે. આપણે ડિસ્ક્રિપ્શન ને ડેપ્રિસિએશનની એન્ટ્રી કરેલી છે કે ભાઈ આપણે ગમે એ વસ્તુની ખરીદી કરેલી છે તો ડેપ્રિસિએશન એટલે કે ઘસારો, એક વસ્તુના ઉપર જે ઘસારો લાગ્યો તે આપણે વર્ષના અંતે આપણે તેને બાદ કરવો પડે. આપણે 1,10,000 રૂપિયાનું બાઇક લીધું, પછી પાછું આપણે 3 વર્ષ પછી એને વેચવા જાય તો એ 1,10,000માં તો વેચાવાનું નથી, એનો જેટલો ઘસારો લાગ્યો એટલો ઘસારો આપણે બાદ થઈને જ વેચાવાનું છે. એટલે એ ઘસારાની આપણી એન્ટ્રી અહીંયા કરેલી છે, બાઇક ડેપ્રિસિએશન એક્સપેન્સ, જે આપણે 10% ઘસારો અહીંયા ગણેલો છે. તે એન્ટ્રી ડિટેલ વાઇઝ મેં તમને આવી રીતે કરવાની રહેશે જનરલ વાઉચરની અંદર. જે જનરલ વાઉચરનો વિડીયો આપણે બનાવેલો છે તેની અંદર આપણે જાણવા મળશે. તે પછી બેક સ્પેસ આપી પાછા બેલેન્સ શીટમાં જતા આપણે નીચે કરંટ એસેટ દેખાડશે. કરંટ એસેટની અંદર 4,31,120 છે આપણી એસેટ, એટલે કે આપણે જેની પાસેથી રૂપિયા લેવાના છે, જેને આપણે માલ વેચેલો છે બાકીમાં, જેની પાસેથી આપણે ઉઘરાણી લેવાની છે, એ એક કરંટ એસેટની અંદર દેખાડશે. પછી આપણી પાસે કેશ ઓન હેન્ડ હાથ ઉપર કેટલા રૂપિયા પડ્યા છે એ પણ કરંટ એસેટની અંદર દેખાડશે. આપણો ધંધાની અંદર જે સ્ટોક હોય એ સ્ટોક પણ આપણી કરંટ એસેટની અંદર દેખાડશે. પછી આપણા બેંક એકાઉન્ટ છે ધંધાની અંદર, તો બેંક એકાઉન્ટની અંદર કેટલા રૂપિયા પડ્યા છે તો એ પણ આપણે કરંટ એસેટની અંદર દેખાડશે. હવે કરંટ એસેટની અંદર ડિટેલ વાઇઝ આપણે જોઈએ તો ક્લોઝિંગ સ્ટોકની અંદર આપણી પાસે સ્ટોક કાંઈ છે નહીં. સેન્ડરી ડેબિટર્સ એટલે આપણે જેને માલ વેચેલો છે તે ઉધારીમાં વેચેલો છે, જેના રૂપિયા આપણે લેવાના બાકી છે, તે બધા ખાતા આપણે સેન્ડરી ડેબિટરની અંદર દેખાડશે. તો તેની અંદર એન્ટર આપશું એટલે આપણે જોશું કે ભાઈ રમેશભાઈ સેલ્સ પાસેથી આપણે 10,000 રૂપિયા લેવાના છે. તેની અંદર એન્ટર આપશું એટલે આપણે રમેશભાઈનું ખાતું શો કરવા મળશે કે ભાઈ રમેશભાઈને આપણે 50,000નો માલ આપેલો હતો, એની સામે રમેશભાઈએ 10,000 રૂપિયા આપણે રોકડા 40,000 રૂપિયા આપણે રોકડા આપેલા છે, તો આપણે 10,000 રૂપિયા રમેશભાઈ પાસેથી લેવાના છે. તેવી જ રીતે રોહન એન્ટરપ્રાઇઝ પાસેથી 5,000 રૂપિયા. પછી સેમસંગ કંપની, હવે જો અહીંયા આપણે લેવાના છે તો અહીંયા સેમસંગ કંપનીને ક્રેડિટ સાઇડ ઊભું છે, એટલે કે આપણે સેમસંગ કંપનીને રૂપિયા આપવાના છે. તો અહીંયા આપણે એન્ટર આપીને જોશું કે શું છે ભાઈ, તો આપણે સેમસંગ કંપનીને માલ 10,400નો વેચ્યો હતો, તો તેની સામે સેમસંગ કંપનીએ આપણે 21,400 રૂપિયાનું પેમેન્ટ આપ્યું. 10,400નો માલ વેચ્યો તો એની સામે આપણે સેમસંગ કંપનીએ 21,400 રૂપિયાનું પેમેન્ટ આપ્યું, એટલે સેમસંગ કંપનીએ 11,000 રૂપિયા પેમેન્ટ વધારે આપ્યું છે. તો આપણે એની એન્ટ્રી કરેલી છે, એની અંદર આપણે જોશું તો અહીંયા આપણે બતાવે છે કે ભાઈ 10,400નો જે માલ લીધેલો હતો 6 નંબરના બિલથી આપણે વેચેલો છે, તેની સામે આપણે 10,400 પેમેન્ટ લઈ લીધું છે. બીજા રેફરન્સની અંદર આપણે એને 11,000 રૂપિયા એડવાન્સ આપેલા, એટલે આપણે અહીંયા એડવાન્સની અંદર 11,000 રૂપિયા આપેલા છે.
એટલે તેની 11,000 રૂપિયાની આપણે એડવાન્સમાં એન્ટ્રી કરેલી છે કે ભાઈ એના અગાઉ માલ હવે ફરીથી ખરીદી કરશે તો તેના પેટર્નના રૂપિયા પણ તેને આપણે આપી દીધા છે, એટલે તે એડવાન્સ આપેલા છે. અને ત્રીજી એન્ટ્રી છે કે ડિસ્કાઉન્ટ. જો ડિસ્કાઉન્ટ ગિવન એટલે કે એને એડવાન્સ પેમેન્ટ આપ્યું એટલે આપણે એને 1,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપેલું છે કે ભાઈ 10,000 રૂપિયાવાળો માલ હતો, ભાઈ તમે માલ ખરીદી કરી તેના પહેલાં અમને એડવાન્સમાં પેમેન્ટ આપી દીધું એટલે તે અમે તમને માલ 10,000 વાળો છે એ તમને 9,000 રૂપિયામાં આપશું, એટલે આપણે 1,000 રૂપિયા તેને ડિસ્કાઉન્ટ આપ્યું. તેની પણ એન્ટ્રી અહીંયા કરેલી છે. એટલે આપણે 12,000 રૂપિયા સેમસંગ કંપનીને આપણે રૂપિયા આપવાના છે કે જેનું પેમેન્ટ એડવાન્સ આવેલું છે. તેવી જ રીતે શ્રીજી એન્ટરપ્રાઇઝના આપણે 5,000 રૂપિયા લેવાના છે. આવી રીતે આપણે સેન્ડરી ડેબિટરની અંદર એન્ટ્રી કરેલી છે તે જોઈ શકીએ. ત્યાર પછી કેશ ઓન હેન્ડ એટલે આપણા હાથ ઉપર ધંધાની અંદર આપણી પાસે રોકડ રકમ કેટલી છે તો તેની ઉપર એન્ટર આપશો એટલે કેશ ઓન હેન્ડનું ડિટેલ વાઇઝ ખાતું ખુલી જશે કે ભાઈ આપણી પાસે એપ્રિલ મહિનામાં કેટલી હતી, મે મહિનામાં કેટલી હતી બેલેન્સ, જૂન મહિનામાં, જુલાઈ, ઓગસ્ટ બધા મહિનાની આપણે બેલેન્સ શો કરવા મળશે. અને એપ્રિલ મહિનાની આપણે કેશ ઓન હેન્ડ ડિટેલ વાઇઝ જોયું હોય તો તેના ઉપર જઈ એન્ટર આપણે આપશું એટલે એપ્રિલ મહિનાની અંદર જે પણ આપણે રોકડો વહીવટ કરેલો છે, પેમેન્ટ છે, રિસિપ્ટ છે વગેરેની એન્ટ્રી આપણે શો કરવા મળશે. તેવી જ રીતે બેંક એકાઉન્ટ. તો બેંક એકાઉન્ટની અંદર એન્ટર આપશો એટલે આપણા જે પણ બેંકમાં ખાતા હશે ધંધાના તે બધા બેંકના એકાઉન્ટ આપણે શો કરવા મળશે. તો આપણે ધંધાની અંદર બે બેંકની અંદર એકાઉન્ટ છે, એબીસી બેંક અને એસબીઆઈ બેંક. તો તેની અંદર કેટલું બેલેન્સ પડ્યું છે તે અહીંયા શો કરે છે કે એબીસી બેંકમાં 59,000 રૂપિયા અને એસબીઆઈ બેંકમાં 6,000 રૂપિયા બેલેન્સ પડ્યું છે. તો ટોટલ આપણા બેંક એકાઉન્ટની અંદર 65,000 રૂપિયા પડ્યા છે. આવી રીતે આપણે બેલેન્સ શીટનો વ્યૂ જોઈ શકીએ કે ભાઈ આવી રીતે આપણે બેલેન્સ શીટની અંદર બધી વસ્તુ જાણી શકીએ કે ભાઈ ક્રેડિટર કેટલા છે, ડેબિટર કેટલા છે, કેશ ઓન હેન્ડ કેટલી છે, બધી વસ્તુ આપણે ડેબિટ નોટ ઉપરથી જાણી શકીએ. હવે પ્રોફિટ એન્ડ લોસ. હવે પહેલાં આપણે ગ્રોસ પ્રોફિટ એન્ડ ગ્રોસ લોસ. તો પહેલાં છે ગ્રોસ પ્રોફિટ એન્ડ ગ્રોસ લોસ. તો અહીંયા ઉપર છે એ ગ્રોસ બતાવશે અને નીચે આપણે નેટ બતાવશે. તો આને ડિટેલ વાઇઝ જોવા માટે અલ્ટર F1 આપશું એટલે ડિટેલ વાઇઝ શો કરશે. તો પહેલાં ગ્રોસ પ્રોફિટની અંદર શું છે પરચેસ એકાઉન્ટ. તો આપણે ટોટલ પરચેસ કેટલું કરેલું છે 2,18,500નું. તો હવે એને ડિટેલ વાઇઝ આપણે નીચે શો કરે છે કે ભાઈ આપણે ટોટલ પરચેસ કરેલું છે 2,66,000નું પરચેસ છે અને પરચેસ રિટર્ન એટલે કે જે આપણે પરચેસ કરેલું છે તે આપણે રિટર્ન મોકલાવેલું છે, કોઈ કારણોસર માલ ખરાબ આવ્યો હોય કે વગેરે તો પરચેસ રિટર્ન આપણે 47,500નું મોકલાવેલું છે. તેને ડિટેલ વાઇઝ આપણે જોવા પરચેસની અંદર ડિટેલ વાઇઝ જોવું હોય તો પરચેસની અંદર એન્ટર આપશો એટલે પરચેસનું મંથ વાઇઝ ડિટેલ તમને ખુલી જશે. પાછું આપણે પ્રોફિટ એન્ડ લોસમાં વહી જશું. પરચેસ રિટર્નની અંદર પણ એન્ટર આપતા આપણે શો કરવા મળશે કે ભાઈ એપ્રિલ મહિનામાં આપણે રિટર્ન કરેલું છે જૂન મહિનામાં. તો જૂન મહિનાની અંદર એન્ટર આપશો એટલે કોને આપણે પરચેસ રિટર્ન કરેલું છે તો આપણે જૂન મહિનાની અંદર 3 ડેબિટ નોટું બનાવેલી છે, એક વિજય માર્કેટિંગની, એક રમેશ એન્ટરપ્રાઇઝની અને એક સુનિલભાઈની. આ ત્રણેયની આપણે ડેબિટ નોટ બનાવેલી છે. અને ડેબિટ નોટ વિશેનો પણ આપણે એક ફૂલ વિડીયો બનાવેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો એના ઉપરથી તમે ડેબિટ નોટનો વિડીયો પણ જોઈ શકશો. હવે ગ્રોસ પ્રોફિટ છે એટલે કે ગ્રોસ પ્રોફિટની અંદર આપણે જેમ સમજાવ્યું પીડીએફમાં કે વર્ષ દરમિયાન ખરીદ વેચાણ દ્વારા ધંધામાં જે આવક થાય હોય તે આવકમાંથી ફક્ત સીધા ખર્ચ એટલે કે ડાયરેક્ટ એક્સપેન્સ બાદ થાય, બાકીની વધતી રકમને કાચો નફો અથવા કાચી ખોટ કહેવામાં આવે છે. ડાયરેક્ટ એક્સપેન્સ જ બાદ કરવાના છે ગ્રોસ પ્રોફિટમાં. એટલે અહીંયા જો ડાયરેક્ટ એક્સપેન્સનું ઓપ્શન આવી ગયું કે જે આપણા ગ્રોસ પ્રોફિટની અંદર દેખાડે છે. ડાયરેક્ટ એક્સપેન્સની અંદર 1980 રૂપિયાનું આપણે ટોટલ દેખાડે છે હેડિંગમાં. નીચે આપણે એને ડિટેલ વાઇઝ છે તો ભાઈ આપણે ડાયરેક્ટ એક્સપેન્સની અંદર ઇલેક્ટ્રિક એક્સપેન્સનો ખર્ચો કરેલો છે જે 1980 રૂપિયા
છે. તેની સામે છે આપણે સેલ્સ એકાઉન્ટ. તો સેલ્સ એકાઉન્ટની અંદર 2,66,100નું ટોટલ સેલ્સ કરેલું છે આપણે. એની અંદર ડિટેલ વાઇઝ સેલ્સની અંદર ખાલી સેલ્સ આપણે કરેલું છે 2,76,600નું ટોટલ. એની અંદર આપણે સેલ્સ રિટર્ન 10,500નું છે, જે ક્રેડિટ નોટની અંદર એન્ટ્રી કરેલી છે. ડિટેલ વાઇઝ આપણે જોઈ તો મુકેશભાઈને સેલ્સ રિટર્ન 5,000 રૂપિયા અને રોહન એન્ટરપ્રાઇઝને 5500 રૂપિયા સેલ્સ રિટર્ન કરેલું છે. તો જેની ક્રેડિટ નોટ આપણે ઇસ્યુ કરેલી છે. તો ક્રેડિટ નોટનો પણ વિડીયો મેં અલગથી આખો બનાવેલો છે, કેવી રીતે બનાવવી, ક્રેડિટ નોટ ક્યારે ઇસ્યુ થાય, શેના લીધે ક્રેડિટ નોટ બનાવવામાં આવે વગેરે. તો તે વિડીયો પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, તો તેના ઉપરથી તમે ફૂલ વિડીયો જોઈ શકો. હવે ગ્રોસ પ્રોફિટ અને ગ્રોસ લોસ પૂરું થતાં હવે આપણે નેટ પ્રોફિટમાં વહી જઈશું. તો ગ્રોસ પ્રોફિટ એટલે કે ભાઈ પરચેસ માઇનસ ડાયરેક્ટ એક્સપેન્સ અને સેલ્સ. હવે નેટ પ્રોફિટ એટલે કે ટોટલ કાચો નફો હતો, હવે પાકો નફો. કે ભાઈ ધંધાની અંદર ટોટલ ખર્ચા જેટલા પણ ખર્ચા કર્યા એ ખર્ચા આપણે બાદ કરી અથવા ટોટલ ઇન્કમ ધંધાની આપણે મેળવી અને જે આપણા હાથ ઉપર ચોખ્ખો નફો વધે એને નેટ પ્રોફિટ કહેવાય. તો ગ્રોસ પ્રોફિટની અંદરથી ઇનડાયરેક્ટ એક્સપેન્સ બાદ કરી આપણે એટલે આપણે નેટ પ્રોફિટ વધે. તો ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર શું છે તો 28,000 રૂપિયાનો ખર્ચો ટોટલ શો કરેલો છે. તો એની અંદર ફર્સ્ટ ઓપ્શન ડિટેલ વાઇઝમાં ફર્સ્ટ ઓપ્શન છે બાઇક ડેપ્રિસિએશન એક્સપેન્સ, જે આપણે 11,000 રૂપિયા કે બાઇક આપણે લીધું હતું તેનો ઘસારો આપણે 11,000 રૂપિયા બાદ કરેલો છે, જે આપણો ઇનડાયરેક્ટ ખર્ચ કહેવાય. પછી ડિસ્કાઉન્ટ ગિવન એટલે કોઈ આપણને ડિસ્કાઉન્ટ આપણે કોકને આપેલું છે, તો તે 1,000 રૂપિયા છે ડિસ્કાઉન્ટ. તો એ 1,000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપેલું છે, તો એ પણ આપણો ડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. એટલે તે પણ આપણે ડાયરેક્ટ એક્સપેન્સની અંદર બાદ ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર બાદ લીધેલો છે. ત્યાર પછી છે ઓફિસ બોય સેલેરી. આપણે ધંધા માટે જે છોકરો રાખેલો હતો તેને આપણે પગાર ચૂકવ્યો હતો, તે પગાર ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેવાય. એટલે તે પણ આપણા ગ્રોસ પ્રોફિટમાંથી બાદ કર્યો, એટલે આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર એની એન્ટ્રી કરેલી છે. ત્યાર પછી ઓફિસ એક્સપેન્સ. ઓફિસ એક્સપેન્સની અંદર આપણે સિંગલ ખાતું બનાવેલું, ઓફિસને લગતા તમામ પ્રકારના ખર્ચા જે આપણે કરેલા છે ઇનડાયરેક્ટ એક્સપેન્સની અંદર, તે અહીંયા આપણે બધા ખર્ચાની એન્ટ્રી ઓફિસ એક્સપેન્સની અંદર કરેલી છે. જો તેને આપણે ડિટેલ વાઇઝ જોઈ અને જે એન્ટ્રી કરેલી છે એપ્રિલ મહિનામાં તે જોશું તો શું છે કે ભાઈ કેબીસી સ્ટેશનરી સ્ટોર પાસેથી આપણે પેન લીધેલી છે, તો તે પેનનો ખર્ચો છે. ત્યાર પછી સામે છે ઇનડાયરેક્ટ ઇન્કમ. હવે ઇનડાયરેક્ટ ઇન્કમ એટલે કે ડિસ્કાઉન્ટ 5,000 રૂપિયા છે, તો ડિસ્કાઉન્ટ રિસીવ કે આપણે કોઈની પાસેથી ડિસ્કાઉન્ટ મળેલું છે. આપણે કોઈ વસ્તુની ખરીદી કરેલી છે 5,000 10,000ની, તો તે વસ્તુની ખરીદી કરેલી છે અને સામેવાળી પાર્ટીએ આપણે તે વસ્તુ ઉપર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું છે, તો તે ડિસ્કાઉન્ટ આપણે ફાયદો થયો છે, એટલે એ આપણો ઇનડાયરેક્ટ એક્સપેન્સ ઇન્કમ થઈ કે ભાઈ એ આપણી ઇન્કમ છે. તો તે ઇનડાયરેક્ટ ઇન્કમની અંદર આપણે શો કરેલું છે. તો ઇનડાયરેક્ટ ઇન્કમની અંદર શું છે, એન્ટર આપો ડિસ્કાઉન્ટમાં અને જે મંથની અંદર એની એન્ટ્રી છે તે મંથને ઓપન કરશું, એટલે કે દિનેશભાઈ પરચેસ, દિનેશભાઈ પાસેથી જે આપણે માલની ખરીદી કરેલી હતી તેમાં દિનેશભાઈએ 5,000 રૂપિયાનું આપણે ડિસ્કાઉન્ટ આપેલું છે, તેની એન્ટ્રી કરેલી છે. હવે ગ્રોસ પ્રોફિટ માઇનસ ઇનડાયરેક્ટ એક્સપેન્સ અને પ્લસ ઇનડાયરેક્ટ ઇન્કમ બરાબર નેટ પ્રોફિટ એટલે કે આપણો ચોખ્ખો નફો. તો હવે આ બધા ખર્ચા બાદ કરી આપણા હાથ ઉપર જે પ્રોફિટ વધ્યો 22,620 રૂપિયા, જે આપણો ચોખ્ખો નફો થાય. તો આવી રીતે આપણે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસની કેવી રીતે એન્ટ્રી કરેલી છે અને કઈ અસર ક્યાં આપે છે, અને આપણે કઈ બેલેન્સ શીટની અંદર શું જોવા મળે અને પ્રોફિટ એન્ડ લોસની અંદર આપણે કેવી રીતે નફો
છે કે ખોટ છે તે જોઈ શકીએ। હવે આપણે બીજી જેટલી એન્ટ્રી કરેલી છે આપણે એ બધી એન્ટ્રી જોવા માટે આપણે પેલા ડિસ્પ્લે એન્ડ મોર રિપોર્ટની અંદર જશું। એની અંદર આપણે એકાઉન્ટ બુકની અંદર જઈશું। એની અંદર અલગ અલગ લેજર સમરી આપેલી છે। તો એમાં કેશ એન્ડ બેંક એટલે કે અહીંયા જો આપણે કેશને અને બેંકના જે લેજર આપણે જોવા હોય, કોઈ એન્ટ્રી જોવી હોય કે વગેરે ચેક કરવું હોય તો અહીંયા કેશ એન્ડ બેંકમાં એન્ટર આપી તો તમને કેશ અને બેંકના એકાઉન્ટની અલગ અલગ એન્ટ્રી શો કરશે। જેની અંદર આપણે કેશની અંદર જઈને એન્ટર આપશું એટલે તમારે મંથ વાઇઝ કેશની જે એન્ટ્રી છે તે બધી શો કરવા માંડશે। ત્યાર પછી બેંકની એન્ટ્રી પણ તેવી રીતે આપણે જોઈ શકીએ। ત્યાર પછી લેજર। હવે આપણે અત્યાર સુધીની અંદર જેટલા પણ એકાઉન્ટ આપણે ક્રિએટ કરેલા છે તે બધા એકાઉન્ટ અહીંયા લેજરની અંદર આપણે શો કરશે। હવે કોઈ પણ પર્ટિક્યુલર પાર્ટીને આપણે વર્ષ પૂરું થયું અને તેનું એકાઉન્ટનું લેજર મોકલવું છે તો અહીંયા લેજરમાં જઈને આપણે તેના એકાઉન્ટનું લેજર મોકલી શકીએ। હવે ધારો કે એમઆઈ કંપનીવાળાને તેનું લેજર જોઈએ છે આખા વર્ષનું, તો એમઆઈ કંપનીનું લેજર ઉપર સિલેક્ટ કરી એન્ટર આપશો એટલે તમને એમઆઈ કંપનીનું લેજર શો કરવા માંડશે। હવે એને આખા વર્ષનું જોઈએ છે તો અહીંયાથી સાઈડમાં F2 અથવા પીરિયડમાં જઈ આપણે વર્ષની આખા વર્ષની તારીખ ત્યાં સિલેક્ટ કરી લેશું, અથવા જેટલું એક મંથનું જોતું હોય તો અહીંયા એક મંથનો પીરિયડ સિલેક્ટ કરશું એટલે તે મંથનું આપણે લેજર અહીંયા શો કરવા માંડશે। ત્યાર પછી છે ગ્રુપ સમરી। એની અંદર જેટલા પણ આપણે ગ્રુપ બનાવેલા છે, ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, બેંક એકાઉન્ટ, જે અંદર આપણે કેને કયા કયા ગ્રુપની અંદર એડ કરેલા છે તો તે અહીંયાથી આપણે શો કરશે। પછી ગ્રુપ વાઉચર। એની અંદર જેટલા આપણા વાઉચરની એન્ટ્રી કરેલી છે ગ્રુપમાં, જે ગ્રુપમાં અંદર વાઉચર અલગ અલગ ગ્રુપ બનાવેલા હશે તો તે બધા વાઉચર અહીંયાથી શો કરશે। પછી કોન્ટ્રા રજિસ્ટર એટલે આપણે કોન્ટ્રાની અંદર જેટલી એન્ટ્રી કરેલી છે તે બધા અહીંયાથી શો કરશે। ભાઈ કોન્ટ્રા રજિસ્ટરની અંદર જુલાઈ મહિનામાં 3 એન્ટ્રી છે તો જુલાઈની અંદર એન્ટર આપશો એટલે કઈ એન્ટ્રી છે તે આપણે શો કરશે। પછી પેમેન્ટ રજિસ્ટર એટલે પેમેન્ટની અંદર જેટલી એન્ટ્રી કરેલી છે તે બધી એન્ટ્રી અહીંયાથી શો કરશે મંથ વાઇઝ। ત્યાર પછી રિસિપ્ટ એટલે કે આપણે જે પેમેન્ટ આવેલું છે તે બધી એન્ટ્રી રિસિપ્ટ રજિસ્ટરની અંદર આપણે શો થઈ છે મંથ વાઇઝ એન્ટર આપતા। ત્યાર પછી સેલ્સ રજિસ્ટર, આપણે જેટલું સેલ્સ કરેલું છે તેની અંદર એન્ટર આપશો એટલે સેલ્સનું પૂરેપૂરું રજિસ્ટર આપણે મંથ વાઇઝ જોવા મળશે। પછી મંથની અંદર પણ ડિટેલ વાઇઝ જોવું હોય તો તે મંથની અંદર જે એન્ટર આપશો એટલે તે મંથનું સેલ્સ રજિસ્ટર ઓપન થઈ જશે। તેવી જ રીતે પરચેસ રજિસ્ટર પણ ઓપન કરી લેવાનું। તેવી રીતે જનરલ, પછી ડેબિટ નોટ, ક્રેડિટ નોટ, બધી એન્ટ્રી આપણે અહીંયાથી શો થશે। તો આપણે અત્યાર સુધીની અંદર જે પણ વ્યવહાર કરેલા છે, સેલ્સ છે, પરચેસ છે, પછી જનરલ એન્ટ્રી છે, કોન્ટ્રા એન્ટ્રી છે, ડેબિટ નોટ છે, ક્રેડિટ નોટ છે, રિસિપ્ટ છે, પેમેન્ટ છે, ટોટલ એન્ટ્રીનું આપણે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ અહીંયા જોયું અને કેવી રીતે તેની અસર કઈ બાજુ દેખાડે છે અને કેવી રીતે તે શો કરે છે બધી એન્ટ્રી આપણે જોઈ। મિત્રો હવે આ એકાઉન્ટની અંદર આપણે જીએસટી વગરના ટોટલ એન્ટ્રી કરેલી હતી અને તેની આપણે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ જોયા। જો તમને આગળના બધા વિડીયો જોવા હોય તો મારી યુટ્યુબ ચેનલની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તેના ઉપરથી મારા આગળના બધા વિડીયો, સેલ, પરચેસ વગેરે વિડીયો જોઈ શકો છો। અને તમને જે મેં આ પીડીએફ શો કરેલી છે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસની, તો તે પીડીએફને તમારે શીખવા માટે અથવા ચેક કરવા માટે ડાઉનલોડ કરવી હોય તો તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તેના ઉપરથી તમે તે ડાઉનલોડ કરી શકશો। તો આજના વિડીયો માટે આટલું। કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે। અને જો તમને મારા વિડીયોની અંદર મજા આવતી હોય
તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય ભારત.